મિત્રો, તાજેતરમાં ભારતે પીઓકે ઉપર સર્જિકલ સ્ટ્રાઇક કરી, જે પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ અગત્યનો મુદ્દો કહી શકાય. તો આજે આપણે સર્જિકલ સ્ટ્રાઇકના અગત્યના પહેલુઓ ઉપર, અગત્યના પાસા ઉપર વિચાર કરવા જઈ રહ્યા છીએ. સૌથી પહેલાં આપણે એ સમજવાનું છે કે આ સર્જિકલ સ્ટ્રાઇક ક્યાં થઈ છે. તો આ સર્જિકલ સ્ટ્રાઇક થઈ છે પીઓકે ઉપર. પીઓકે વિશે તો આપ જાણતા જ હશો કે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર. વાત ઇતિહાસની છે, 1947ની છે કે જ્યારે કાશ્મીર ઇસ્યુ યુનોમાં ગયો ત્યારે આ જે વિસ્તાર છે એ વિસ્તારને વિવાદાસ્પદ ભૂમિ જાહેર કરવામાં આવી, જે પીઓકેના નામથી ઓળખાય છે. આપણે સર્જિકલ સ્ટ્રાઇક વિશે જાણવાનો પ્રયત્ન કરીએ કે સર્જિકલ સ્ટ્રાઇક એટલે શું. તો મિત્રો, પરીક્ષામાં એક નાનકડો મુદ્દો આટલો જ પૂછી શકાય કે આ સર્જિકલ સ્ટ્રાઇક શબ્દ ક્યાંથી લેવામાં આવ્યો છે. તો વિકલ્પોમાં એક સૈન્ય હોય તો એમાં સૈન્યનો વિકલ્પ આપણે લખશું તો એ ખોટો પડશે. એકચ્યુઅલી આ જે શબ્દ છે એ મેડિકલ સાયન્સમાંથી લેવામાં આવે છે, એટલે કે તબીબી વિજ્ઞાનમાંથી લેવામાં આવે છે, જેનો ખૂબ જ સિમ્પલ અર્થ એવો થાય છે કે ઓછામાં ઓછા નુકસાન સાથે ઉપચાર કરવો. કોઈક મેજર ઓપરેશન હોય તો પેશન્ટને ઓછામાં ઓછું નુકસાન થાય એ રીતે ઉપચાર કરવામાં આવે છે, એને સર્જિકલ સ્ટ્રાઇક કહીએ છીએ. અહીંયા આપણે સૈન્યની દ્રષ્ટિએથી વિચારવાનું છે. એમાં પણ એવું છે કે પોતાના પક્ષે ઓછામાં ઓછું નુકસાન થાય. મિત્રો, આ જ યુદ્ધ અને સર્જિકલ સ્ટ્રાઇક આ બે વચ્ચેનો તફાવત છે. યુદ્ધમાં નો ડાઉટ કોઈ એક ચોક્કસ પક્ષ જીતે છે, પણ નુકસાન બંને પક્ષને થતું હોય છે. જ્યારે સર્જિકલ સ્ટ્રાઇકમાં સામાવાળા પક્ષને, એટલે કે શત્રુ પક્ષને વધુમાં વધુ નુકસાન થાય છે, જેમાં પાછા શત્રુઓના નાગરિકોને નુકસાન થતું નથી. પરંતુ ધારો કે આ સર્જિકલ સ્ટ્રાઇક વિશે વિચારીએ તો આતંકવાદીઓને જ નુકસાન થાય તે સંદર્ભેની આ સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવી, અને આ પ્રકારનો જે હુમલો થાય છે એ હુમલાને સર્જિકલ સ્ટ્રાઇક કહે છે. મિત્રો, સર્જિકલ સ્ટ્રાઇકની વિશેષતા છે કે દુશ્મનના સ્થળે જ થાય છે, એમના જ વિસ્તારમાં થાય છે, પરંતુ સમય સર્જિકલ સ્ટ્રાઇક નક્કી કરતા હોય છે. નિશ્ચિત ગોલ બનાવવામાં આવે છે, નિશ્ચિત ધ્યેય બનાવવામાં આવે છે કે આટલા જ વિસ્તારને, આટલી જ બાબતોને ટાર્ગેટ કરવાનો આવે છે. સર્જિકલ સ્ટ્રાઇક સામાન્ય રીતે સૈન્ય દ્વારા કરવામાં આવે છે, અને કોની સામે કરવામાં આવે છે? આતંકવાદ અને દેશ વિરોધી તત્વો સામે કરવામાં આવે છે. આ વખતે આપણે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર એટલે કે પીઓકે ઉપર જે સર્જિકલ સ્ટ્રાઇક કરી છે તેના વિશેના કેટલાક મુદ્દાઓ જોઈ લઈએ. મિત્રો, ભારતની ભૂગોળ જો આપના અભ્યાસક્રમમાં હોય તો નેટ ઉપર સર્ચ મારીને પીઓકેનું શું એરિયા છે, શું વિસ્તાર છે, ત્યાં કયા કયા સ્થળો આવેલા છે એના વિશે જરા જોઈ લઈએ. થોડા સમય પહેલાં ત્યાં ઇલેક્શન પણ થયું, ત્યાં વિરોધ પણ થયો છે, એ પણ જોઈ લઈએ. બલુચિસ્તાનને પણ આની સાથે સાંકળીને જરા બલુચિસ્તાનનો નકશો પણ જોઈ લઈએ કે બલુચિસ્તાન પાકિસ્તાનની કઈ દિશામાં છે, ત્યાંનું કોઈ અગત્યનું સ્થળ કે. તો આજે આપણે વિચાર કરતા રહીશું કે ભારતની ભૂગોળ અને વિશ્વની ભૂગોળને એકબીજા સાથે સાંકળીને જોઈએ. મિત્રો, આ સર્જિકલ સ્ટ્રાઇક કરવાની જરૂર એટલા માટે પડી કે પહેલા પઠાણકોટ ઉપર આતંકવાદી હુમલો થયો, પછી ઉરી ઉપર આતંકવાદી હુમલો થયો, જેના કારણે આતંકવાદીઓને એક સ્પષ્ટ સંદેશો આપવાની જરૂર હતી કે ભારત આતંકવાદ માટે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવે છે. છેલ્લે 18 સપ્ટેમ્બરના રોજ આપણે બધાને ખબર છે કે ઉરી ઉપર ત્રાસવાદી હુમલો થયો, જેના જવાબના ભાગરૂપે, એક સ્પષ્ટ સંદેશો આપવાના ભાગરૂપે 29 સપ્ટેમ્બરના રોજ, મિત્રો આ તારીખ અવશ્ય યાદ રાખજો, આપણે પીઓકે ઉપર અટેક કર્યો, જેમાં અંદાજિત સંખ્યા એક્ઝેક્ટ મળી નથી, પણ અંદાજિત 40 જેટલા આતંકવાદીઓ અને 7 આતંકવાદી કેમ્પોનો સફાયો કરવામાં આવ્યો. મને પરીક્ષામાં જે પૂછવાનો એક મુદ્દો લાગે છે કે આ લાગે છે કે આ સર્જિકલ સ્ટ્રાઇક કોણે કરી, આર્મીની કઈ વિંગે કરી. તો ભારતીય સૈન્યના વિશ્વમાં ખૂબ જ વખણાતા એવા પેરા સ્પેશિયલ ફોર્સના જવાનોએ આ સમગ્ર ઓપરેશન પાર પાડ્યું. મિત્રો, દરેક દેશના પોતાના સ્પેશિયલ કમાન્ડો હોય છે, તેના અલગ અલગ નામ હોય છે. આ સંદર્ભે આપણે અમેરિકાના
કમાન્ડોને પણ યાદ રાખીએ કે જેમણે ઓસામા બિન લાદેનને પકડવા માટે એક ઓપરેશન કરેલું, એમ ભારતીય સૈન્યના પેરા સ્પેશિયલ ફોર્સના જવાનોએ આખું ઓપરેશન પાર પાડ્યું છે. આ પહેલા 10 જૂન 2016ના રોજ મ્યાનમારમાં પણ આ જ પ્રકારની એક સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવેલી, જેમાં નાગા આતંકવાદીઓએ એ આર્મી ઉપર જ્યારે હુમલો કર્યો એના જવાબના ભાગરૂપે આ સર્જિકલ સ્ટ્રાઇક દ્વારા 38 જેટલા નાગા આતંકવાદીઓને ઠાર મારવામાં આવેલા. મિત્રો, જ્યારે પણ સર્જિકલ સ્ટ્રાઇક કરવાની હોય ત્યારે તે વખતની સ્થિતિનો પણ અભ્યાસ હોવો જરૂરી છે, જેથી કરીને માઇનોર પ્લાનિંગ કરી શકાય. ભારતે આ માટે ઉપગ્રહ કાર્ટોસેટ 2C નામના ઉપગ્રહનો ઉપયોગ કરેલો. મિત્રો, આ જુઓ, વર્તમાન પ્રવાહ, રાજનીતિ, ભૂગોળ આ બંનેનું કોમ્બિનેશન કરીને આ પ્રશ્ન પણ ખૂબ મહત્વનો થઈ શકે કે સર્જિકલ સ્ટ્રાઇક માટે એની જે તસવીરો મેળવવી જોઈએ એના આયોજન માટે, પ્લાનિંગ માટે ભારતે કયા ઉપગ્રહનો ઉપયોગ કરેલો, તો તે ઉપગ્રહનું નામ આવશે કાર્ટોસેટ 2C. પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વનો મુદ્દો છે. મિત્રો, પ્લાનિંગ એટલું સરસ હતું કે આ સમગ્ર અભિયાનમાં ભારતના એક પણ સૈનિક શહીદ નથી થયા. આ સર્જિકલ સ્ટ્રાઇકની જાહેરાત પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વના એવા DGMO શ્રી રણવીર સિંહ દ્વારા કરવામાં આવેલી. આ સર્જિકલ સ્ટ્રાઇકનું આયોજન આર્મી ચીફ શ્રી દલવીર સિંહ અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર શ્રી અજીત દોવાલના માર્ગદર્શન હેઠળ થયું છે. જે મિત્રો ના અભ્યાસક્રમમાં ભારતીય રાજનીતિક મુદ્દો છે, તો એ રાજનીતિમાં મંત્રીમંડળની સાથે સાથે દેશના અગત્યના હોદ્દાઓ પર વિરાજમાન મહાનુભાવોના નામ પણ યાદ રાખવા જરૂરી છે. આ સ્લાઇડની છેલ્લી 3 લીટીમાં DGMO શ્રી રણવીર સિંહ, આર્મી ચીફ શ્રી દલવીર સિંહ અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર, જેને NSA કહેવાય છે, નેશનલ સિક્યોરિટી એડવાઇઝર, એવા શ્રી અજીત દોવાલના નામ આપણે આ મુદ્દામાં યાદ રાખશું. સર્જિકલ સ્ટ્રાઇકના કેટલાક પડઘા પણ પડ્યા છે. ભારતની આ સર્જિકલ સ્ટ્રાઇકને વિશ્વના મોટા ભાગના દેશોએ સમર્થન આપ્યું છે. આ સર્જિકલ સ્ટ્રાઇક થઈ એ પહેલા જ પાકિસ્તાનના ઇસ્લામાબાદમાં સાર્ક સંમેલન યોજાવાનું હતું. મિત્રો, સાર્ક સંમેલન વિશે ડિટેલમાં માહિતી ચોક્કસ પ્રમાણે મેળવી લેજો. સાર્ક, જેનું આખું નામ થાય છે સાઉથ એશિયન એસોસિએશન ઓફ રિજિયોનલ કોઓપરેશન, જેનું વડું મથક કાઠમંડુ ખાતે આવેલું છે. તેમાં 8 દેશો છે. દેશો આ પ્રમાણે છે: ભારત, નેપાળ, બાંગ્લાદેશ, શ્રીલંકા, માલદીવ, પાકિસ્તાન, ભૂટાન. આમ થઈને કુલ 8 દેશો છે. આ 8 દેશોનું સંગઠન સાર્કના નામથી ઓળખાય છે. પરંતુ ઉરી હુમલાના પગલે ભારતે સાર્કનો બહિષ્કાર કર્યો. ભારતની સાથે સાથે આ નામ દેશોને યાદ રાખશું: અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને ભૂતાને પણ સાર્ક સંમેલનનો બહિષ્કાર કર્યો, જેના કારણે સાર્ક સંમેલન રદ થયું. આ સર્જિકલ સ્ટ્રાઇકના કારણે સૈન્યના મનોબળમાં પણ ખૂબ જ વધારો થયો છે. તો મિત્રો, આ હતી સર્જિકલ સ્ટ્રાઇક. ભારત માટે ગૌરવ અપાવે તેવી બાબત હતી. પરીક્ષાની દ્રષ્ટિએ પણ એમાં જે ડેટા છે, જે ફેક્ટ છે, એ પણ ખૂબ અગત્યના છે. એ તમામ મુદ્દાઓને આપણે યાદ રાખશું. સાથે સાથે ભારતના અને પાકિસ્તાનના જે સંબંધો છે, તો ભારત અને પાકિસ્તાન વચ્ચે કયા કયા યુદ્ધો થયા છે એની પણ ડિટેલ આપણે જરા જાણી લેવી જોઈએ. કે 1947નું યુદ્ધ, 1965નું યુદ્ધ, 1971નું યુદ્ધ, પછી કારગિલ વોર, તો એને જરા આપણે જોઈ લેવું જોઈએ. ભારતના ઉપગ્રહોની માહિતી મેળવી લેવી જોઈએ. સાર્ક વિશેની માહિતી મેળવી લેવી જોઈએ. આ તમામ બાબતો આપણા અભ્યાસક્રમમાં સંમિલિત છે. જો આ રીતે આપણે વર્તમાન પ્રવાહોની તૈયારી કરશું તો હું એવું માનું છું કે અલગથી કશું જ વાંચવાની જરૂર રહેશે નહીં. આ તમામ બાબતો વર્તમાન પ્રવાહોની સાથે સાથે જ તૈયાર થઈ જશે. તો આ સર્જિકલ સ્ટ્રાઇક હતી. આવનારી પરીક્ષાઓ માટે આમાંનું કંઈ પણ પૂછી શકાશે, તો એની તૈયારી આપણે ખૂબ જ ઊંડાણમાં કરી લેવી જોઈએ. armofficer.com દ્વારા આજે ચર્ચા કરવામાં આવી છે. ઇન ફ્યુચર આના આધારે MCQ પ્રમાણેના પ્રશ્નો પણ ઓનલાઈન ટેસ્ટ
સ્વરૂપે મૂકવામાં આવશે. તો સૌને વિનંતી છે કે આ તૈયારી કર્યા બાદ ઓનલાઈન ટેસ્ટ પણ આપ આપી દો. તેના માટે વેબસાઇટ ઉપર આપે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે, જેનો કોઈ ચાર્જ કોઈ ફી લેવામાં આવતી નથી. તેમાં આપ એક વખત રજિસ્ટ્રેશન થઈ જશો તો એ લાઈફ ટાઈમનું રજિસ્ટ્રેશન છે. ત્યારબાદ તમે તે ઓનલાઈન ટેસ્ટ પણ આપી શકશો અને એની આન્સર શીટ, એનું રિઝલ્ટ પણ આપને આપના મેઇલ બોક્સમાં મળી જશે. સો થેન્ક યુ ઓલ ઓફ યુ. થેન્ક યુ.